અત્યારે જ આવી જવી ઘરે. હવે ઘરે જ આવી, રસ્તામાં કઈ પ્લાન બને તો ત્યાં જાવું. ચાલો ગાઈસ ઘરે ચલો. અત્યારે જ આવી જવી ભેળ ખાવા. અને ગાઈસ તમને એક અપડેટ દેવાની હતી, કેમ કે હું રાતે એટલે વિડીયો મૂકું છું કે દિવસે છે ને મને ટાઈમ નથી મળતો અને ઓફિસે જાઉં છું તો ઓફિસે ફોન નથી રાખવા દેતા, એટલે દિવસે વિડીયો નથી બનાવતો, એટલે રાતે વિડીયો બનાવીને અપલોડ કરું છું. તો અત્યારે ખાવા જવાનો થયો છે પ્લાન, ભેળ ખાવાનો. ભરતભાઈ તીખી ભેળ ખાવાની છે કે તીખી રેક ખાવાની, મીડિયમ ખાવાની છે ભાઈ? ભેળ ખાવા જવાના આવે તો અત્યારે પુલ ઉપર પહોંચી ગયા. ખાવાનો પહોંચવા આવ્યા જઈએ તો ભેળ ખાવાની છે. હવે કેવી ભેળ ખાવી છે ખબર નથી, પણ ભેળ ખાવાની છે એ ફાઇનલ ખબર છે. ભાઈ આખી પાપડીવાળી ખાવાની છે કે પાપડીવાળી ખાવાની છે ગાઈસ? પાપડીવાળી આ છે દિપેશભાઈ અમારે, અમારું એડિટિંગ કરી દે છે. ચાલો ગાઈસ પાપડી ખાવા આવી ગયા છીએ. એ પાપડી બના દો, પાપડી ખાઓ પાપડી. चने किसी में मत डालना ये भाई, नाक जो एक में इसमें डालने मेरे में मत डालना. देखो पापड़ी बन गई पापड़ी. चलो पापड़ी खाओ. जो आज पापड़ी वाली डिश, तो पापड़ी खाइए. तो ચાલો ગાઈસ ભેળ બની ગઈ છે. હમણાં ભેળ આવી છે એટલે ભેળ ખાવાની છે. બાકાજીકી બોલાવી દેવાની છે ભેળની. 3 ડીશ બનાવી છે, 1 2 અને 3 ચણા વાળી. તો ગાઈસ ભેળ બતાવી દો કેવી બની છે. જોવો 3 પ્લેટ, 1 2 ને 3. તો હવે આવશે તીખી તીખી ચટણી, લીંબુ ફૂલ, લીંબુ ફૂલ, લીંબુ ફૂલ. હો તીખા કર દેના એ ભાઈ, તીખા મત કરના. આ તીખું કરવાનું કહે છે, સવારમાં પછી ઉઠાય ને. એટલે આ જો કેવું કેવું કહે છે, ધુઆ નિકલ જાય એસા. જો ગાઈસ ચટણી નખાઈ છે યે તીખી. તો ગાઈસ આવી ગઈ હો તીખી તીખી ચટણી. એ મસાલો આવ્યો ભાઈ, ભાઈનો સ્પેશિયલ મસાલો આવ્યો. ભાઈનો સ્પેશિયલ મસાલો છે. તમારે ખાવી હોય તો લોકેશન स्पेशल मसाला है, स्पेशल मसाला है, ये किसी को बताते नहीं है. ये અત્યારે પાપડી ખાધી ને બહુ તીખું લાગ્યું. આ ભરતભાઈ તીખું કરાવ્યું, એટલું બધું તીખું કરાવે. ચાલો ગાઈસ હવે મળીએ. હમણાં મળીએ નહીં, હજી દુકાને જવાનું છે ઠંડુ ઠંડુ પાણી પીવા. ચલો અંકલજી બાય બાય. ચલો ગાઈસ હવે પાણીની બોટલ લેવી પડશે ભરતભાઈ. તો ગાઈસ પાણીની બોટલ આવી ગઈ, બહુ તીખું લાગ્યું. આ ભરતભાઈ તીખું કરાવ્યું, તો પાણી પી લઈએ. તો ગાઈસ કાલે આપણે જઈએ છીએ દેહમાં, તો કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો આજનો બ્લોગ અહીંયા જ સુધી. તો કાલે નવા વિડીયો સાથે કાલ મળીએ. ત્યાં સુધી બધાને બાય બાય, હર હર મહાદેવ અને જય માતાજી.